નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વભરમાં મહિલાઓના હકો, સમાનતા અને સિદ્ધિઓને ઉજવવા માટે સમર્પિત દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને તે જ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેવામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ મહિલાઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો। સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ કાર્યક્રમને ગુજરાતની સિંહણોનું નામ આપવામાં આવ્યું। સાથે જ આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખ ગુજરાત પ્રદેશ દીપાબેન દોશી, ઉન્નતિબેન દેસાઈ, મુખ્ય અતિથિ ભાવિનીબેન પરમાર, મહિલા પ્રમુખ વડોદરા શહેર રાજુલાબા પરમાર, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પ્રભારી સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આજે હેપી વુમન્સ ડે છે, ઇન્ટરનેશનલ વુમન્સ ડેના હિસાબે અમે આજે વડોદરા ખાતે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની હું ગુજરાત મહિલા અધ્યક્ષ દીપા દોશી, આજે વુમન્સ ડેના હિસાબે અમારે ગુજરાતની સિંહણો અમે એક ટાઇટલ આપ્યું છે કે ગુજરાતની સિંહણો। તો આ ગુજરાતની સિંહણોએ આજે બતાવવાનું છે કે આજે અમે શું છીએ। આજે દરેક ક્ષેત્રની અંદર દરેક જગ્યાએ સ્ત્રી તો છે જ, તો સ્ત્રી શું છે એનું આજે અમારે બતાવવું છે। અને મેડિકલ કેમ્પ અમે ફ્રી ઓફ કોસ્ટ રાખ્યો છે, જેની ફ્રીમાં તપાસ થશે। સ્તન કેન્સર વિશેની અમે માહિતી આપશું અને એના ઉપર અમે આ પ્રોગ્રામ લીધેલો છે। થેન્ક યુ। આજે મેડમ કેટલી મહિલાઓ 200થી 250 મહિલાનું અમારું છે કે ભાઈ 200થી 250 મહિલાઓ આવે અને અમે એની ફ્રી ઓફ કોસ્ટ તપાસ કરાવીશું અહીંયા।